સુરત હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા બે યુવાનોની આઈટીબીપી થતાં બીએસએફમાં પસંદગી થતાં તેઓનો વિદાય કાર્યક્રમ ભાણકી સ્ટેડિયમ રાંદેર ખાતે યોજવામાં આવ્યો હતો। સુરત શહેરમાં પોલીસ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરી શાંતિ બનાવવામાં અગ્રેસર હોમગાર્ડ જવાનોએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં હોમગાર્ડ યુનિટના સભ્ય એવા જીવનસિંહ રાજપૂત અને રમાશંકર પાલની રાષ્ટ્રીય સુરક્ષા એવી આઈટીબીપી અને બીએસએફમાં પસંદગી થતાં તેઓનું હોમગાર્ડ યુનિટ દ્વારા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાંદેર ખાતે આવેલા ભાણકી સ્ટેડિયમમાં યોજાયેલા વિદાય કાર્યક્રમમાં સુરત જિલ્લા કમાન્ડન્ટ સંજય પટેલ, રાંદેર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશ ઠક્કર સહિતના બંને યુવાનોનું સન્માન કર્યું હતું। આજે આપણા રાંદેર યુનિટમાં જે બે જવાનો બોર્ડર ફોર્સ ઉપર જે આઈટીબીપી અને બીએસએફ ની ટ્રેનિંગ માટે સિલેક્ટ થયા છે તેઓનો વિદાય સમારંભ, કેમકે હવે લગભગ એમને 17 તારીખ પછી બહાર જવાનું થશે ટ્રેનિંગમાં, અને જેણે સેનિમોરિયલ પરેડમાં ભાગ લીધો હતો તેવા સભ્યોને સન્માનપત્ર આપવાનો જે સમારંભ આજે રાખ્યો છે એ સમારંભ બાબતે જિલ્લા કમાન્ડન્ટશ્રીએ આજે અત્રે પધાર્યા છે એ બદલ હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે તેઓ આપણા રાખીને અહીંયા હાજર રહ્યા છે। આજે પહેલી પરેડ છે અને આપણા યુનિટમાં સાહેબ આવ્યા છે એટલે ખૂબ આપણા માટે સરસ વાત કહેવાય, ગર્વની વાત કહેવાય। હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું તો સૌથી પહેલા જે સભ્યો સેનિમોરિયલ પરેડમાં ભાગ લીધી હતી તેઓને આપણે સન્માનપત્ર એનાયત કરી દઈશું, બાદમાં અન્ય કાર્યક્રમ ધીરે ધીરે આગળ વધારીશું। સુરતમાં પોલીસ સાથે મળી સુરક્ષા કરતો હોમગાર્ડ જવાન હવે દેશની સુરક્ષામાં પણ જઈ રહ્યા હોય, સાથી કર્મચારીઓ દ્વારા પણ ખુશી સાથે તેની વિદાય આપવામાં આવી હતી। અઝર કુરશી, G20 ન્યૂઝ।